સિરીઝ શરૂ કરી છે માથીની સુવાર્તાના તેના 5મા અધ્યાયની જર્ની, 5, 6 અને 7 અધ્યાયોની, જેને આપણે સર્મન ઓન ધ માઉન્ટ કહીએ છીએ. એનું જે પ્રથમ જે સેક્શન છે, જેના વિશે આપણે બહુ ઊંડાણપૂર્વક જોઈ ગયા, જેને આપણે ધન્યતાઓ તરીકે ઓળખીએ છીએ. સેક્શન નંબર 1, ઇટ ટોક્સ અબાઉટ બ્લેસેડનેસ, ધન્યતાઓ. પરંતુ આપણે એ પણ જોયું હતું એ જે સેક્શન છે, જે આપણી આગળ ત્યાં આગળ જે લિસ્ટ આપવામાં આવ્યું છે ધન્યતાઓનું, એક રીતે તો એ આપણે માટે એ ક્રિશ્ચિયન કેરેક્ટર છે. એવરી ક્રિશ્ચિયન ઇઝ એક્સપેક્ટેડ ટુ હેવ ધીસ કાઇન્ડ ઓફ ક્વોલિટીઝ એન્ડ વર્ચ્યુઝ ઇન હિઝ લાઈફ ઓર ઇન હર લાઈફ. અને આપણે જોઈ ગયા કે કઈ કઈ ક્વોલિટીઝ પ્રભુ આપણી પાસેથી અપેક્ષા રાખે છે. આત્મામાં જેવો રાગ છે, શોક કરવા વિશે આપણે જોઈ ગયા, નમ્ર થવા વિશે આપણે જોઈ ગયા, ન્યાયપણાની ભૂખ અને તરસ પાવા વિશે આપણે જોઈ ગયા, દયા કરવા વિશે આપણે જોઈ ગયા, મનમાં શુદ્ધ હોવા વિશે આપણે જોઈ ગયા, સલાહ કરાવનારાઓ તરીકે પ્રભુએ જે જવાબદારી તમને મને સોંપી છે એના વિશે આપણે મનન કર્યું હતું. અને ગઈ વખતે આપણે જે છેલ્લો જે ભાગ આપણે જોયો એ સેક્શન 1ની અંદર, એ તો ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરવામાં આવી છે તેઓ વિશે આપણે જોઈ ગયા. અને આ જે સેક્શન છે, સેક્શન 1 પહાડ પરના ભાષણનું, ગિરી પ્રવચનનું, એ સામાન્ય રીતે આપણા જીવનમાં કયા કયા ગુણો હોવા જોઈએ એ બતાવે છે. બટ ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ટુ હેવ ધીસ કેરેક્ટર્સ એન્ડ વર્ચ્યુઝ ઇન અવર લાઈવ્સ. ઇટ ઇઝ નોટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. ધ રિયલ સ્ટોરી બિગિન્સ નાવ. ઈશ્વરે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને એવી કૃપા આપી કે આ બધા સદગુણોને આપણે આપણા જીવનમાં કેળવીએ, એની અંદર આપણે વૃદ્ધિ પામીએ. પરંતુ એટલેથી અટકી જવાનું નથી. આપણું જે કાર્ય છે એનો વિસ્તાર, એનો ઇન્ફ્લુઅન્સ, એની અસરો એ હવે બહાર સુધી જવાની જરૂર છે. ક્રિશ્ચિયન લાઈફ ઇઝ નોટ એન આઇલેન્ડ. We are not supposed to be praising God, thanking God and be happy about how we are growing in our spirit, in our soul. But it is something beyond that. It is one part, but the second part begins with how we interact with the world. આપણી આસપાસના જે લોકો છે તેઓની સાથે આપણે કેવી રીતે ઇન્ટરેક્ટ કરીએ છીએ, કેવો વ્યવહાર કરીએ છીએ, એમના ઉપર આપણે કેવી અસરો ઊભી કરીએ છીએ, એના વિશે આપણે જોવાના છે. પ્રથમ ભાગ જોઈશું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમે જગતનું મીઠું છો, અને પછી કહ્યું કે તમે જગતનું અજવાળું છો. આજે પ્રથમ ભાગ જોઈશું. મીઠા વિશે આપણે થોડો ઘણો અભ્યાસ કરવાના છીએ. We might have some chemistry class in it, so those who are graduates in chemistry, if I am making mistakes, please correct me. I have got limited knowledge of chemistry which I can share with you about salt, but you probably may correct me if required. પણ જે બે જે ત્યાં આગળ જે મેટાફર્સ આપવામાં આવ્યા છે, રૂપકો, મીઠું અને પ્રકાશ અથવા તો અજવાળું, એ બે જે બાબતો છે એ જગત ઉપર તમારા અને મારા જીવનની કેવી અસરો હોવી જોઈએ એના વિશે કેટલીક બાબતો આપણને કહી બતાવે છે. તે જમાનાની અંદર મીઠું, સોલ્ટ અને લાઇટ એ બહુ જ સામાન્ય બાબતો હતી. એવરીબડી નીડેડ ઇટ. એવરીબડી નીડ્સ ઇટ. ઇવન ટુડે વી ઓલ્સો નીડ લાઇટ એન્ડ સોલ્ટ, રાઈટ? એના વગર આપણું જીવન કેટલું બધું અધૂરું છે એનો આપણને ખ્યાલ આવે છે. અને એ સમયની અંદર ઘણી બધી વખતે આ મીઠું એ બહુ જ કિંમતી વસ્તુ ગણવામાં આવતી હતી, અને એટલા માટે એને કરન્સી તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયની અંદર. ઇટ વોઝ યુઝ એઝ કરન્સી, એક્સચેન્જ. તમે કઈ વસ્તુ ખરીદ્યો તો તમે એને મીઠું આપો. અને જે રોમન સોલ્જર્સ હતા એમને એમની સેવાના બદલામાં એમને દર મહિને એમને પગાર આપવામાં આવતો હતો. જાણો છો શું આપવામાં આવતું હતું એમને? મીઠું, સોલ્ટ, બેગ્સ ઓફ સોલ્ટ. અને આ જે મીઠું છે એના માટે લેટિન ભાષાની અંદર જે શબ્દ છે સેલરિયમ, SALIRIUM, સેલરિયમ. અને એવો કંઈક શબ્દ આપણને યાદ આવે છે સેલરિયમ પરથી? આપણે કયો શબ્દ વાપરીએ છીએ? સેલરી. ઇંગ્લિશ ભાષામાં જે શબ્દ ઉતરી આવે, રાઈટ? ઇટ્સ બેઝિકલી ઇટ ઇઝ ફ્રોમ લેટિન વર્ડ સેલરિયમ. અને સેલરિયમના જે પહેલા ત્રણ શબ્દો છે કયા છે? SAL. એના પરથી આવ્યું સોલ્ટ, મીઠું, સેલરિયમ, સેલરી, રાઈટ? એટલે એ પરથી તમે કલ્પના કરી શકો કે એ કેટલું બધું અગત્યનું એવું એ તે જમાનામાં ચલણ હતું, અને અત્યારે પણ છે જ. તમે કલ્પના કરી જુઓ, મીઠા વગર રસોઈ બનાવવામાં આવે ને પછી આપણે એને ખાવાની કોશિશ કરીએ, હું નથી માનતો કે આપણે એનો સાચો સ્વાદ માણી શકીએ, રાઈટ? અને એટલા માટે
મીઠું એ બહુ જ અગત્યનું એવું એ સમયની અંદર હતું ને અત્યારે પણ છે. હવે થોડુંક આપણે કેમિસ્ટ્રીનો ક્લાસ લઈશું. આઈ એમ ગોઈંગ ટુ મેક લિટલ બિટ ઓફ કેમિસ્ટ્રી ફોર યુ. ઘણા બધા તમે લોકો જાણો છો, તમે બધા સાયન્સ ગ્રેજ્યુએટ્સ છો. આઈ નો that the chemical formula of salt is NaCl, sodium chloride, right? And sodium chloride is nothing but it is actually representing a 1-to-1 ratio of sodium, that is called positive ion, and then chemical જે symbol છે Na, sodium નું, અને one ion or atom of chloride negative atom તરીકે. અને આ જે બંને જે સોડિયમ અને ક્લોરાઇડ એ જ્યારે કમ્બાઇન થાય છે કેમિકલી, when they combine and a totally different compound is formed which is called sodium chloride. અને તમને જાણીને પુષ્કળ નવાઈ લાગશે કે આ જે સોડિયમ છે જેને આપણે Na કહીએ છીએ સોડિયમ, એ સોડિયમ એમાં બિલકુલ ખારાશ હોતી નથી. ઓકે, if you look at the chemical qualities or the properties of chloride, એમાં કોઈ પ્રકારની ખારાશ હોતી નથી. if you test them individually, there is nothing saltiness about those things. But the beauty of this is that when they are combined together, એ બે એટમ્સ એક અને એકના પ્રમાણમાં બરોબર સરખા હિસ્સામાં જ્યારે ભેગા થાય છે સોડિયમ ક્લોરાઇડના, અને એમાંથી જે પદાર્થ બને છે સફેદ કલરનો બારીક એવો, અત્યારે બારીક આપણે એને કરીએ છીએ કારણ કે વી મેક ઇટ એઝ અ પાવડર, પણ એ તો ગાંગડાના રૂપમાં અને ક્રિસ્ટલના ફોર્મમાં હોય છે ઓરિજિનલી તો. અને એ જે કેમિકલ કમ્પાઉન્ડ બને છે જેને આપણે સોડિયમ ક્લોરાઇડ કહીએ છીએ, ઇટ ઇઝ એબ્સોલ્યુટલી હેવિંગ નો ક્વોલિટીઝ ઓફ સોડિયમ ઓર ક્લોરાઇડ. એક નવી જ આઈડેન્ટિટી ઊભી થઈ, નવો જ સ્વાદ એને મળ્યો. પણ એ ક્યારે બન્યું કે જ્યારે ઇક્વલ પ્રમાણમાં એના એટમ્સ ભેગા થયા અને જે કેમિકલ કમ્પાઉન્ડ બન્યું સોડિયમ ક્લોરાઇડ એને કારણે. અને આ વિશે હું વધારે વિચાર કરતો હતો ત્યારે મને એવું લાગ્યું કે એ રીતે જોવા જઈએ તો આત્મિક જીવનમાં પણ આ બહુ સાચી વસ્તુ છે. તમારે અને મારે જો પ્રભુને માટે મીઠા સમાન, સાક્ષી સમાન એવા જીવનો જીવવા છે તો પ્રભુનો પવિત્ર આત્મા અને આપણો આત્મા એ બંને જો સાથે જોડાય નહીં, આપણે જો પવિત્ર આત્માની સાથે એકરૂપ ના બનીએ તો તમારી ને મારી સાક્ષી એ અસરકારક બની શકતી નથી. We do not get our saltiness in our testimony and our witnessing if our spirit is not abiding in Christ Jesus and our spirit is not combining with the Spirit of God. Is it true? દેવનો પવિત્ર આત્મા અને આપણો આત્મા એ તો પાપી આત્મા, અને આપણે તો અધૂરા, પણ દેવનો આત્મા એ સંપૂર્ણ. But when we combine together, we make a partnership with the Holy Spirit, જેના વિશે આપણને જોયલકાંત સાહેબે કહ્યું હતું કે દેવના પવિત્ર આત્માની સાથે ભાગીદારીમાં જ્યારે તમે હું જોડાઈએ છીએ ત્યારે એમાં મીઠાશ આવે છે, આપણી સાક્ષીમાં એક પરાક્રમ આવે છે અને એ સાક્ષી અસરકારક બને છે. આગળ વધીએ. હવે આ જે મીઠાના જે કેટલાક ઉપયોગો છે તમે કહી શકશો કે કયા ઉપયોગો છે? લેટ્સ સ્ટાર્ટ વિથ ધેટ. હેવ લિટલ ઇન્ટરેક્શન વિથ યુ. શું કરે છે મીઠાનું કામ? શું? વોટ ડઝ ધ સોલ્ટ ડુ એક્ચ્યુઅલી? Give a taste to the food. Seasoning. પછી melts ice. Wonderful. Yeah, છે જ. De-icing agent. Also melting કરે છે ice ને. It acts as a preservative. Right? અને અહીંયા જે મેં લખ્યું જ છે. હવે જૂના કરારની અંદર કેટલીક વખતે મીઠાને જે છે એ મિત્રતાની સાથે સરખાવવામાં આવ્યું છે. આપણે આગળ વધીશું એમ જોઈશું. આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ લિસ્ટ આઉટ ધી યુઝીસ ઓફ સોલ્ટ. અને પાંચમો જે અહીંયા યુઝ લખ્યો છે, ઇટ એક્ટ્સ એઝ અ કેટલિસ્ટ ઇન ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસીસ. હવે કેટલિસ્ટ વર્ડ છે એનું ગુજરાતી કરીશ તો કદાચ કોઈને નહીં સમજવા પડે, બટ માફ કરજો, આઈ વિલ હેવ ટુ સ્ટે થ્રુ ઇટ. ઉદ્દીપક એવો શબ્દ છે એના માટે. ઓકે, હવે આ ઉદ્દીપક જે શબ્દ છે કેટાલિસ્ટ, what does it do is actually it is not taking any part in the actual chemical process, but it helps between the two chemicals to react well. એટલે આ જે ઉદ્દીપકનું કામ શું છે, કેટાલિસ્ટ શું કરે કે પોતે કેમિકલ રિએક્શનનો કોઈ ભાગ નથી ભજવતો, પણ બે બીજા જે કેમિકલ્સ હોય એમની વચ્ચે જે રિએક્શન થવાનું હોય છે એની અંદર એ મદદરૂપ થાય છે. અને આ બધું જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે we will try to take the spiritual aspect of that as well. અને જે ઉપયોગો આપણે જોયા છે એના વિશે આપણે કેટલીક બાબતો હવે જોવા માટે પ્રયત્ન કરીશું. પહેલું મેં અહીંયા લખ્યું છે કે ઇટ ઇઝ યુઝડ ફોર સિઝનિંગ.
In Bible times as well as today, salt is used for seasoning or giving taste to our food. મીઠા વગરનો ખોરાક આપણે ગળામાં ગળી પણ શકતા નથી, આપણા એની અંદર આપણને કોઈ સ્વાદ આવતો નથી. એને કહેવાય છે એનો ગુણ ખારાશનો છે, પણ એકચ્યુઅલી એ મીઠાશ પ્રદાન કરે છે જો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો. પરંતુ જો એનો જનરલ ઉપયોગ કરવામાં આવે તો શું પરિસ્થિતિ થાય એ પણ આપણે જાણીએ છીએ, રાઈટ? વી કેનોટ ઈટ ધ ફૂડ. સો વેન ઇટ ઇઝ યુઝડ ઇન રાઇટ પ્રપોર્શન ઇટ ગિવ્સ ટેસ્ટ. અને જે મીઠું છે એ લેવીઓના પત્રના 2 અધ્યાય 13મી કલમ આપણે વાંચીશું નહીં. એઝેકિયલ 43 અને 24 જૂના કરારની અંદર જે સેક્રિફાઈસ આપવામાં આવતા હતા, એ સેક્રિફાઈસની અંદર એ મીઠાને મૂકવામાં આવતું હતું, નાખવામાં આવતું હતું, કે જેથી કરીને એની અંદર એક પ્રકારની ફ્લેવર એમાંથી આવી શકે. અને એ જ પ્રમાણે રોમિયોના પત્રના 12મા અધ્યાયની 1લી કલમમાં પાઉલ પ્રેરિત આપણને જે કહે છે ને કે તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે તેવું અર્પણ કરો. અને એ જ્યારે આપણે અર્પણ કરીએ છીએ, સેક્રિફાઈસ કરીએ છીએ આપણા જીવનને, ત્યારે પ્રભુનો એક સેવક કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે ન્યાયપણું છે એ આપણા જીવનમાં એ મીઠાના રૂપમાં ઉમેરાવવું જોઈએ. ઇફ વી હેવ ધેટ રાઇચસનેસ ઓફ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ, like the salt added to the food, it actually makes our sacrifice for God worthy and acceptable in His sight. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ન્યાયપણારૂપ મીઠાની આપણને જરૂર પડે છે. અને બીજું અહીં આગળ મેં લખ્યું, એ જ્યારે આપણે નાખીએ છીએ ખોરાકની અંદર ત્યારે એ મીઠાશ લાવે છે. અને પ્રભુના બાળકો તરીકે પ્રભુએ જે તમને મને કહ્યું છે કે તમે જગતનું મીઠું છો, તે આ જ કામ કરવાનું છે આપણે. જગતની અંદર ઘણું બધું એવું છે કે જેમાં કોઈ મીઠાશ આપણને જોવા મળે નથી. ધ વર્લ્ડ ઇઝ નોટ અ સ્વીટ પ્લેસ. ડુ યુ થિંક ઇટ ઇઝ? નો. વી ફાઇન્ડ દેટ ધ વર્લ્ડ ઇઝ અ હોસ્ટાઇલ પ્લેસ, difficult place to live, with so many systems failing. We are always looking for answers to the problems of this world, and we do not have those answers, and we want to see little bit sweetness in everything. ખરી વાત છે? કોઈક વ્યક્તિ બહુ મીઠાશથી બોલતી હોય તો આપણને એની સાથે વાત કરવાનું ગમે. Is it true? લખવામાં જ આવ્યું છે કે તમારું બોલવું કૃપાયુક્ત સલૂણું હોય, એટલે શું? મીઠાશ હોવી જોઈએ એની અંદર. અને જ્યારે આપણે મીઠાશથી આપણે આપણી સાક્ષી આપીએ છીએ, આપણે બીજાઓની સાથે જ્યારે આપણે ઇન્ટરેક્શનમાં આવીએ છીએ, ત્યારે આપણે તેઓને થોડીક મીઠાશ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આપણે શેર કરી શકીએ છીએ. બીજું જે અહીં આગળ ઉપયોગ અહીં આગળ મેં બતાવ્યો છે તો પ્રેઝર્વેટિવ તરીકે ખોરાકનો બગાડ અટકાવવા માટે પણ મીઠું વાપરવામાં આવતું હતું. રેફ્રિજરેટર્સ હતા નહીં પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં, રાઈટ? એટલે જે પેલું મીટ કાપવામાં આવે ને, કોઈ પ્રાણીનું મીટ કે કોઈ પણ સેક્રિફાઈસનું મીટ, તો એ મીટને શું કરે લોકો કે પેલા ગાંગડા હોય મીઠાના એની સાથે બરોબર રગડે એને. They just cover it up well and they rub it with the meat, with the salt rather, so that this meat, after it is treated like this, it can be stored for many days without any decay. અને જગતની અંદર જો આપણે જોઈએ તો આ કામ પ્રભુએ તમને મને સોંપ્યું છે. આગળ આપણે એ જોઈશું કેવી રીતે એ કરવામાં આવે છે. અને ચોથી બાબત મેં અહીંયા લખ્યું છે કે ફ્રેન્ડશિપ. Salt was seen as a covenant relationship. જૂના કરારની અંદર લખ્યું છે કે it is a covenant of salt forever between the Lord with you and your descendants with you. મીઠાનો ઉપયોગ ઘણી વખતે મિત્રતા અથવા તો સંબંધ અથવા તો કરારને દર્શાવવા માટે પણ પવિત્ર શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે. અને અરબી ભાષાની અંદર એક આવી કહેવત છે, there is a salt between us. આપણી વચ્ચે મીઠું છે, એનો અર્થ કે આપણી વચ્ચે સંબંધ છે. We are getting along well with one another. It showed friendship. It represented friendship and relationship. અને ઓફકોર્સ ડી-આઇસિંગ વિશે કહેવાની જરૂર નથી. તમે જાણો છો કે જ્યારે બરફ પડે છે ત્યારે આપણે શું કરીએ છીએ? ડ્રાય અને ક્લીન કરીએ, and then we'll spread salt so that it melts the ice. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને કહ્યું છે કે તમે જગતનું મીઠું છો. આપણને જગતનું મીઠું કહેવામાં આવ્યા છે. બીજા શબ્દોમાં ખ્રિસ્તી વ્યક્તિના જીવન, વાણી અને વર્તન દ્વારા આપણી આસપાસના લોકોને આપણે અસર પહોંચાડવી જોઈએ. It is a silent witness of Christian believer. It is influence that you and I have over other people's lives to season them, to preserve for eternal life. પ્રભુએ આપણને કહ્યું કે તમે જગતનું મીઠું છો. બીજા શબ્દોમાં મીઠાનું જે કામ છે, અસર પહોંચાડવાનું, એનો સ્વાદ આપવાનું, એને બગાડ તો અટકાવવાનું, એ
કરવાને માટે પ્રભુએ તમને ને મને જવાબદારી સોંપી છે, અને એ અસર આપણે પહોંચાડવી જ રહી. વી હેવ ટુ બી લાઇક ધ સોલ્ટ ઓફ ધી અર્થ વિચ ઇન્ફ્લુઅન્સીસ અધર પીપલ એન્ડ ધર લાઈવ્સ. પ્રભુના કોઈક સેવકે સાચું જ કહ્યું છે, ધ સોલ્ટ ઇઝ નો ગુડ ઇફ ઇટ નેવર લીવ્સ ધ સોલ્ટ શેકર. ઇટ ઇઝ ઓનલી અ ડેકોરેશન ટુ ધ કિચન ટેબલ. હવે આપણે થોડુંક આઈ એમ ગોના હેવ લિટલ ક્વિઝ. ઓકે, બરોબર ધ્યાનપૂર્વક આ પ્રશ્ન સાંભળજો અને પછી મને જવાબ આપજો. ઓકે, બરોબર ધ્યાનપૂર્વક સાંભળજો પછી મને જવાબ આપજો. આ સોલ્ટ શેકરની અંદર જે મીઠું છે એ શું કરી શકે છે? What this salt in the salt shaker can do? I am looking for answers. Question is tricky. You need to think. Any guess? Nothing. Nothing. That's 100% right answer. Nothing. આ જો સોલ્ટ શેકરની અંદર જે મીઠું છે એ મીઠાને એનું ઢાંકણ ખોલીને હું ખોરાકની અંદર ના રાખું like this. Until that time, this salt is useless. It can do nothing. It just acts as a decorative piece on the kitchen table. But actually, the purpose of this salt is to come out of the salt shaker and give sweetness and influence to the food. Right? અહીં આગળ આપણને એ જ કહેવામાં આવ્યું છે. આપણી આસપાસના લોકોની સાથે જ્યારે આપણે ઇન્ટરેક્શનમાં આવીએ છીએ ત્યારે આપણે આપણા મીઠાને પ્રસરવા જઈએ છીએ. ઘણી બધી વખતે આપણે સુવાર્તા આપવામાં પાછા પડીએ છીએ. ઘણા બધા ખ્રિસ્તીઓ વિશે કહેવામાં આવ્યું છે કે દે આર લાઈક સોલ્ટ ઇન અ સોલ્ટ શેકર. ઇફ વી કીપ ક્વાઇટ when we have an opportunity to share the gospel with our non-Christian friends in our university, in our offices, in our factories, wherever God gives us chance to share about His love, and if we keep quiet, we do not say a word about Jesus Christ, then we are nothing but a salt confined in a salt shaker which cannot do anything. જરૂર છે કે આપણે આપણા જે સારા કૃત્યો છે, દયાભાવ, પ્રેમભાવ, મદદ કરવાની ભાવના અને શાંતિ સ્થાપવાનું કામ બીજાઓની સાથે એ જો આપણે કરીએ છીએ તો આપણે આપણી અસરો એમને સુધી પહોંચાડીએ છીએ. And let me tell you that if we are influencing the world with our Christian character, there is always a possibility other thing can take place too, right? If we are not salty enough in our spiritual life, if we are not allowing the Spirit of God to take control of our life, what will happen is that reverse process will take place. આપણી આસપાસના જે મિત્રો કે જે લોકો પ્રભુને ઓળખતા નથી, જે સિસ્ટમમાં આપણે કામ કરીએ છીએ, એ લોકો પ્રભુને ઓળખતા નથી, it's totally against God and they don't know God, but what they can do is they can influence our belief system and our faith and our relationship with God. And so we have to be more careful that we are supposed to influence them with our Christian character, Christian conduct and value system that we are following. But if we don't share the gospel, we are like the salt in a salt shaker. It can do nothing. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમે જગતનું મીઠું છો. If you look at the world, it is broken and fallen due to sin. The world is broken and fallen. We have problems in our workplace between people. We have problems in the families that we come across. We have problems in our system. Everything is decaying. There are problems, difficulties everywhere. And this is because of the sin and the effects of sin in the world. And the society is prone to decay and degeneration due to effect of evil. આ દિવસોમાં આપણે ISIS વિશે જોઈએ છે. કેટલી આસાનીથી કોઈકનું ગળું કાપી નાખવામાં આવે. They don't hesitate to kill people simply to fulfill their desires of revenge. And this is the effect of sin. What sin can do. The system is decaying. There is a spiritual decay, moral decay, social decay, political decay everywhere. અને આ આત્મિક સડો, નૈતિક સડો, સામાજિક સડો એને રોકવાનું કામ પ્રભુએ તમને મને આપ્યું છે. અને લેટ મી ટેલ યુ વેરી ક્લિયરલી દેટ આ મીઠાની જ્યારે વાત કરે છે, he is not talking about Christian church. He is talking about individual Christian like you and me.
આ મીઠા અને પ્રકાશનું કામ એ મંડળીને માટે નથી લખ્યું. એ વ્યક્તિગત કામ છે. એ તમારું ને મારું કામ છે. પ્રભુએ તમને જ્યાં મૂક્યા છે ત્યાં આગળ આપણે આપણી સાક્ષી આપવાની છે. આપણી અસરને આપણે પ્રભુને માટે કામમાં લેવાની છે. અને એ સડો જે જગતની અંદર આપણે જોઈ રહ્યા છે એને કોઈક રીતે આપણે અટકાવી શકીએ આપણા પોતાના જીવનથી, આપણી સાક્ષીથી, બીજાઓને દેવના રાજ્ય વિશેની વાત કરીને. પ્રભુના સેવક G.C. કેમ્પબેલ મોર્ગન એમણે બહુ સરસ રીતે કહ્યું છે. I'll repeat in English first. Jesus, looking out over the multitudes of his day, saw the corruption, the disintegration of life at every point, its breakup, its spoliation, and because of his love of the multitudes, he knew that the thing that they needed most was the salt in order that the corruption should be arrested. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે લોકોના ટોળાઓને પાપને કારણે ખંડિત થયેલા જોયા ત્યારે તેમનો પ્રેમ અને એમની કરુણા એમના ઉપર ઉપજી. એટલું જ નહીં, પરંતુ એમને એ વાતની ખાતરી થઈ કે આ સડાને જો રોકવો હોય, પાપરૂપી સડાને જો બગાડને જો અટકાવવો હોય તો ખ્રિસ્તી જીવનોરૂપી મીઠાની સાક્ષીની જરૂર છે. મીઠા સમાન સાક્ષી દ્વારા જ આપણે બીજાઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લાવી શકીએ છીએ. ઇટ ઇઝ અ one-to-one business, my friend. We need to be friends with people around us if we want to influence them. We cannot remain isolated and share our testimony. આપણને પ્રભુએ કહ્યું છે કે તમે જગતમાં છો. આપણને જગતમાંથી લઈ લેવા માટે પ્રાર્થના કરી નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે 17મા અધ્યાયમાં તમારા અને મારા માટે, વિશ્વાસીઓ માટે પ્રાર્થના કરી ત્યારે શું કહ્યું કે જગતમાંથી તું તેઓને લઈ લે એવી હું પ્રાર્થના કરતો નથી. અને બીજી જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમે જગતમાં તો છો પણ તમે જગતના નથી. યુ આર ઇન ધીસ વર્લ્ડ. And that is where we need to share the love of Christ with our friends, with our colleagues, and we can always do that. એ બીજાઓની સાથે જે પ્રેમ વહેંચીએ છીએ એ દ્વારા આપણે મીઠા સમાન સાક્ષીઓ બની શકીએ છીએ. મીઠામાં બગાડને રોકવાની શક્તિ છે, પરંતુ એ બગાડને રોકવા માટે એ ખોરાકના સંપર્કમાં આવે એ બહુ જરૂરી છે. And that is what I say, that we need to be interactive with people's lives. Let me tell you that many people are having problems in their lives. Sometimes I talk to my colleagues in my office, try to dig a little bit deeper in their lives, try to find out what's going on. And many people, they share with me sometimes their deepest desires and problems that they are going through. They will not share it to us if we don't show our love and compassion and our interest in their lives. And if we do that, people will open up. And then we can share the love of Christ with them. એમની સાથે સંપર્કમાં આવ્યા વગર તમે ને હું કશું જ કરી શકતા નથી. પેલા સોલ્ટ શેકરના મીઠાની માફક જ આપણે સીમિત થઈ જઈએ છીએ. સેકન્ડ થિંગ, પ્રભુને માટે તમે ને હું કેટલું સ્ટેન્ડ લઈએ છીએ. હાઉ કેન વી સ્ટોપ ધીસ કરપ્શન ઇન ધ સોસાયટી એન્ડ પીપલ અરાઉન્ડ અસ એન્ડ વર્લ્ડ એઝ અ હોલ? By taking stand for Christ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે સ્ટેન્ડ લેવાનું, પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે ઊભા રહેવાનું, સત્યને માટે ઊભા રહેવાનું. અને એમ પ્રભુને માટે જ્યારે આપણે ઊભા રહીએ છીએ ત્યારે બીજાઓ આપણા જીવનને જોઈને એ કબૂલ કરશે કે આનામાં કંઈક ફેરફાર છે. This guy is different, this friend is different, but we need to do that. અને પછી જે ચોથો ઉપયોગ મેં લખ્યો છે, de-icing agent. We have to act like salt to melt the frozen relationships between other people. Just like catalyst in industrial processes, we have to work for reconciliation and peace between others. બે ઉપયોગ આપણે સાથે લઈએ. જેમ પેલું મીઠું બરફને ઓગાળવાનું કામ કરે છે, રાઈટ? ઘણી બધી વખતે સંબંધો થીજી જાય છે, મિત્રો વચ્ચે, પતિ પત્ની વચ્ચે, બાળકો અને પેરેન્ટ્સ વચ્ચે. It is our responsibility that we act as salt to melt those differences, to melt those frozen relationships. And that is the work of the Lord Jesus Christ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે સલાહ કરાવનારાઓને ધન્ય છે. Blessed are the peacemakers. We have to act for peace and we have to act like de-icing agent in the world. અને આ બધું આપણે જોયું, પ્રભુએ આપણને આ જવાબદારી સોંપી છે એ જોયું. પણ હું જે ચેતવણી અહીં આગળ 13મી કલમના બીજા ભાગમાં આપી છે એ તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું.
પ્રભુએ તમને ને મને જગતના મીઠા સમાન બનાવ્યા છે. પણ જો મીઠું બે સ્વાદ થયું હોય તો તે શાથી ખારું કરાશે? બહાર ફેંકાવા તથા માણસોના પગ તળે છુંડાવા વગર તે બીજા કંઈ કામનું નથી. તે સમયની અંદર જ્યારે મીઠું ઉત્પન્ન કરવામાં આવતું હતું પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં, તમને ખબર છે ડેડ સી અથવા તો જે મૃત સરોવર આપણે કહીએ છીએ, એની અંદરથી એ વખતે મીઠું ઉત્પન્ન કરવામાં આવતું હતું. કોઈ કહી શકશે કે એનું નામ ડેડ સી કેમ છે અને એની ખાસિયત શું છે? એની ડેન્સિટી સૌથી વધારે છે. એક્ઝેક્ટલી. અને ડેન્સિટી સૌથી વધારે કેમ છે ખબર છે? સોલ્ટ. બીકોઝ ઓફ ધ સોલ્ટ. ડેડ સીનો પ્રોબ્લેમ શું છે કે ડેડ સીની અંદર બધા જે એની જિયોગ્રાફી એવી છે કે એની અંદર જે સોલ્ટ જે બધા જે શું કહેવાય કે મિનરલ્સ અને સોલ્ટ એટલા બધા ભરપૂર પ્રમાણમાં એના બેડમાં છે, અને જે પાણી બધું આવ્યા કરે છે ચારે બાજુથી એ ડેડ સીની અંદર, એ બધું એટલું બધું ખારું છે કે એ બધું ત્યાં જમા જ થયા કરે છે વર્ષોથી. ઇટ કીપ્સ ઓન accumulating in that dead sea, and so the saltness of that water is the highest in the world. અને એટલા માટે ડેન્સિટી પણ એની વધારે છે. ત્યાં લખવામાં આવ્યું છે કે તમે એની ઉપર જો સૂઈ જાઓ હાથ પળા કરીને, you will not sink in that dead sea because the water is so heavy. સામાન્ય પાણી કરતાં એનું ડેન્સિટી બહુ વધારે છે. પરંતુ એ ડેડ સીની એક ખાસિયત એ હતી એ જમાનામાં કે એમાંથી ભરપૂર પ્રમાણમાંથી મીઠું પકવવામાં આવતું હતું, અને સામાન્ય રીતે આ મીઠાને ક્રિસ્ટલના રૂપમાં ત્યાં આગળ બહાર કાઢવામાં આવતું હતું. Nowadays we have got a very white looking salt in this salt shaker. Do you know why it is white? Iodized તો છે જ, પણ એ સિવાય there is another process to this. રિફાઇન્ડ સોલ્ટ કહીએ છીએ આપણે, રાઈટ? જો તમે જો તો જૂના જમાનામાં ઇન્ડિયાની અંદર આપણે પેલા તમે જો મીઠાના ગાંગડા જોયા હોય તો તમે જુઓ તો એનો કલર કેવો હોય છે? થોડોક ધૂળવાળો અને કચરાવાળો અને એવું. અને એવું જ કંઈક એ પેલેસ્ટાઇનના સમયમાં થતું હતું. એ મૃત સમુદ્રમાંથી જે મીઠું નીકળતું હતું એમાં કેટલાક એવા તત્વો હતા, એવા કેટલાક ક્રિસ્ટલ્સ હતા કે જેનો કલર સફેદ હતો. અને એ સફેદ કલર અને માટીવાળો કલર ને બધા જ પ્રકારના અશુદ્ધિઓવાળા મીઠાની સાથે એક ક્રિસ્ટલની અંદર એ લોકો ફોર્મ થઈ જાય. They will form like it looks like a salt, normal salt, but it is impure salt. And એ જ્યારે એવું જે બીજા પદાર્થો રેતી અને અશુદ્ધિઓની અંદર ભળી જતી હતી ત્યારે શું થાય કે વરસાદ આવે ત્યારે જે મીઠાના આગળો ત્યાં આગળ ફેલ્યા હોય એમાં શું થાય કે સોલ્ટ જે છે, મીઠું જે છે, it is easily soluble in water. So what will happen is that salt will be leached out or washed out of that complete area. અને પછી શું બને કે એની અંદરથી જે બીજા જે બધા પદાર્થો રેતીના કણો કે બીજા ક્રિસ્ટલ્સ કે જે બિલકુલ વ્હાઇટ જેવા દેખાતા હોય, they remain there in that particular field and the saltiness is gone out of it. So what will happen? દૂરથી તમે જુઓ એ આગળને તો તમને એવું જ લાગે કે કેટલું સરસ મીઠું છે, વ્હાઇટ, until you go very close to it and you take a small amount of salt from that place, and if you try to put it on your lips, on your tongue, until that time you don't realize that this is not salt. મીઠું બેસ્વાદ થઈ ચૂક્યું છે. કેમ? કારણ કે જે અશુદ્ધિઓ હતી એ અંદર ભળી જવાને કારણે એ મીઠાનો જે ખારાશ હતી એ ચાલી ગઈ છે. અને વાલા મિત્રો, તમારા અને મારા જીવનમાં એવું બની શકે છે. કેમિકલી સ્પીકિંગ એવું કહેવામાં આવે છે કે સોડિયમ ક્લોરાઇડ is one of the most stable compounds in chemistry. Means એની જે સોલ્ટનીનેસ છે ને, ગમે એટલા વર્ષો સુધી થાય કશું થાય તો આ જે રિફાઇન કરેલું મીઠું છે ને તમે મૂકી રાખો, એની અંદરથી એની મીઠાશ કે ખારાશ જતી રહેતી નથી. It remains salty for rest of its life. But if you add some other white powder stuff or dust in it, it can lose its power to be salty. અને તમારા અને મારા જીવનમાં મીઠું બેસ્વાદ કરી નાખનારી ઘણી બધી બાબતો પવિત્ર શાસ્ત્રમાં બતાવવામાં આવી છે. 1 યોહાન અંતનો 2 અધ્યાય અને 15 ને 16 કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે કે જગત અથવા જગતના વાનાઓ ઉપર તમે પ્રેમ ન કરો. જગતમાં શું છે એ લખ્યું છે કે આંખોની લાલસા, દેહની વાસના અને જીવનનો અહંકાર જે જગત તરફથી છે, પિતા તરફથી નથી. When we allow these things to come in our lives, when we allow these things to mix in our Christian character, then there is always a possibility that you and I will lose our spiritual influence on the other people's life. જ્યારે આપણે જગતના વાનાઓ અને જગતની અશુદ્ધિઓને આપણા જીવનની અંદર ભળવા દઈએ છીએ ત્યારે એ આપણી અસરકારકતાને, એ આપણી ખારાશને ઓછી કરી નાખે છે. અને પછી એવું જે મીઠું જે ખાલી દેખાતું હોય મીઠું, એની અંદર ખારાશ નથી, એની અંદર મીઠાશ નથી. એ મીઠાને પછી શું કરવામાં આવે? એનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો એ જમાનાની અંદર. રોડ કન્સ્ટ્રક્શન,
They will take that kind of a salt, they will separate those areas where it is not salty. It looks like salt, but it is not salt. એ લોકો એ પદાર્થ એ લઈ લે, એ બધા એ જે પોર્શન્સ હોય એમાંથી એ ડસ્ટને કહો કે જે કહો, વ્હાઇટ પાવડર વોટ એવર, એન્ડ ધેન દે વિલ સ્પ્રેડ ઇટ ઓન ધ રોડ્સ ફોર કન્સ્ટ્રક્શન. અને રોડ ઉપર હોય એટલે શું થાય, લોકો એની પર ચાલે. રાઈટ, એ જમાનામાં વાહનો હતા નહીં, લોકો ચાલે અથવા તો પ્રાણીઓ ચાલે. ઇટ જસ્ટ ગેટ્સ ટ્રેમ્પલ અંડર ધ ફીટ ઓફ પીપલ બીકોઝ ઇટ હેઝ લોસ્ટ ઇટ્સ saltiness. તમારા અને મારા જીવનમાં પણ આ એક બહુ જ મોટું ત્યાં આગળ જોખમ રહેલું છે. ઇફ વી અલાઉ ધ થિંગ્સ ઓફ ધીસ વર્લ્ડ ટુ enter in our lives, then it can reduce our effective witnessing for Christ. અને એ મીઠા કે જેણે સ્વાદ ગુમાવી બેઠો હોય, ખારાશ ગુમાવી બેઠેલું મીઠું, એ કશા જ કામમાં આવતું નથી. માણસોના પગ તળે છુંડાવા વગર તે બીજા કંઈ કામનું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાનની સુવાર્તામાં આપણને એનો જવાબ આપ્યો છે. હાઉ કેન આઈ પ્રિવેન્ટ માય વિટનેસિંગ ફ્રોમ ગેટિંગ કરપ્ટેડ ફ્રોમ ધીસ વર્લ્ડ? ધ આન્સર ઇઝ ફાઉન્ડ ઇન જોન ચેપ્ટર 15. જીસસ ક્રાઇસ્ટ સેડ, અબાઇડ ઇન મી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમે મારામાં રહો અને હું તમારામાં. મારાથી નિરાળા રહીને તમે કશું કરી શકતા નથી. વી કેન નોટ ડુ એનીથિંગ વિધાઉટ અબાઇડિંગ ઇન ક્રાઇસ્ટ. અને જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહીએ છીએ, એમની સાથેના સંબંધમાં આપણે જોડાયેલા રહીએ છીએ, જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધમાં સતત જોડાયેલા રહે છે, જેમ ડાળી વેલાની સાથે જોડાયેલી રહે છે, એમ ત્યારે આપણે અસરકારક રીતે પ્રભુને માટે સાક્ષીરૂપ બની શકીએ છીએ. અને એવી ડાળી કે જેને ફળ આવતું નથી, યોહાન 15 અને 16 કહે છે કે જે એવી જે ડાળી કે જેને ફળ આવતું નથી એ કાપી નાખવામાં આવે છે અને એને માણસો ફેંકીને અગ્નિમાં નાખી દે છે અને બાળવાના કામ સિવાય બીજા કામમાં તે આવતી નથી. These are some warnings that is given to us, my friends. We need to be the salt of this world. God has given us this responsibility, but if we are not careful, the things of this world can corrupt our minds and it can reduce our effectiveness as Christian witnesses where the world is looking for answers. Let us close our eyes for a moment. પ્રભુએ તમને અને મને ખાસ જગ્યાઓ પર મૂક્યા છે. એ ઓફિસની અંદર, બેંકની અંદર, યુનિવર્સિટીની અંદર, ફેક્ટરીની અંદર, વેરહાઉસની અંદર, સુપર સ્ટોરની અંદર. પ્રભુએ તમને ત્યાં મૂક્યા છે. તમારું ને મારું કાર્ય એ છે કે જ્યાં પ્રભુએ આપણને મૂક્યા છે ત્યાં આપણે જગતના મીઠા સમાન બનવાનું છે. વી ડોન્ટ હેવ ટુ ટોક અબાઉટ ચેન્જિંગ ધ હોલ વર્લ્ડ. દેટ ઇઝ નોટ યોર જોબ એન્ડ માય જોબ. But at least the place where God has placed you. Are we influencing others with the love of Christ? Are we testifying to them the love of God? Or are we allowing the impurities of the world to come in our lives that will make us ineffective in our witnessing? This is a conclusion and challenge to each one of us. We need to be the salt of the earth. જ્યાં પ્રભુએ મૂક્યા છે ત્યાં સાક્ષીરૂપ બનીએ. અસરકારક સાક્ષી ઊભી કરવાને માટે આપણે ઈશ્વરમાં રહીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે બનેલા રહીએ, એમની સાથેના સંબંધમાં જોડાયેલા રહીએ, જેથી કરીને જગતની જે ભૂંડી અશુદ્ધતાઓ છે એ આપણા જીવનને અસર કરે નહીં અને આપણી સાક્ષીને એ અસર પહોંચાડે નહીં. Are you willing to make that commitment today that you will be the salt where God has placed you?